ભારતની આર્થિક સ્થિતિ અત્યાર સુધી સૌથી ખરાબ. ચાલુ વર્ષમાં જીડીપીમાં 9.6% ઘટાડો. વર્લ્ડ બેંકે કર્યો ખુલાસો. ગુજરાત વિધાનસભાની 8 બેઠકો પર પેટા ચૂંટણીની કવાયત. આજે જાહેર થશે ઉમેદવારોના નામ. તો આજથી નામાંકન પ્રક્રિયાની થશે શરૂઆત. પ્રદેશ કોંગ્રેસની જન આક્રોશ વર્ચ્યુઅલ રેલી. ખેડૂતોને અન્યાય, મહિલા અત્યાચાર મુદ્દે વિરોધ. પોલીસ મંજૂરી ના મળતા વર્ચ્યુઅલ રેલી યોજાશે. અમદાવાદમાં પોપ્યુલર ગ્રુપ સામે તબાહી. 3 ખાનગી એડ્રેસ આઈટીએ શોધી કાઢ્યા. 9 સામે કાર્યવાહી. 14 બેંક લોકર કર્યા સીલ. દેશમાં નવા કેસ સામે ફરી રિકવરીમાં ઉછાળો. નવા 70,000 કેસ સામે 78,000 દર્દી રિકવર. રિકવરી વધતા કેસમાં થયો ઘટાડો. અર્બન ગોસ્વામીની ચેનલ પર ટીઆરપી સાથે ચેડાનો આરોપ. નાણાં ચૂકવી ટીઆરપી વધારવાનો આક્ષેપ. 4 લોકોની ધરપકડ. અને કેન્દ્રીય મંત્રી અને એલજેપી સુપ્રીમો રામવિલાસ પાસવાનનું 74 વર્ષની વયે નિધન. લાંબા સમયથી તેઓ બીમાર હતા. 2 ઓક્ટોબરે કરાઈ હતી હાર્ટ સર્જરી. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ ટી ટાઈમ ન્યૂઝ સાથે. હું છું જાગૃતિ. બુલેટિનમાં સૌપ્રથમ વાત કરીએ હાલમાં જ મળતા સમાચાર, અને તે છે દેશની આર્થિક સ્થિતિને લઈને. ભારતની આર્થિક સ્થિતિ અત્યાર સુધીની ખરાબ આંકવામાં આવી રહી છે. વર્લ્ડ બેંકે આ અંગે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. ચાલુ વર્ષમાં જીડીપીમાં 9.6%ના ઘટાડાનો અંદાજ વર્લ્ડ બેંકે સેવ્યો છે. ચાલુ વર્ષે જીડીપી 9.6% પર આવી જાય તેવો અંદાજ વર્લ્ડ બેંક દ્વારા સેવાઈ રહ્યો છે. એક જ વર્ષમાં ગરીબી રેખામાં વધારો નોંધાયો છે. ગરીબી રેખા નીચે જીવતા લોકોની સંખ્યામાં પણ સતત વધારો. આ સાથે જ વર્લ્ડ બેંકે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તે મુજબ ગરીબી રેખામાં એક વર્ષમાં 33%નો વધારો. ભારતની અત્યાર સુધીની સૌથી ખરાબ અને ભયાનક સ્થિતિ. કોરોનાની મહામારી અને લોકડાઉનની અસર હવે જીડીપીમાં અને ભારતની આર્થિક સ્થિતિ પર દેખાઈ રહી છે. ચાલુ વર્ષમાં જીડીપીમાં 9.6%ના ઘટાડાનો અંદાજ વર્લ્ડ બેંક કરી રહી છે, અને વર્લ્ડ બેંકે આ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. વધુ વિગત આપી રહ્યા છે અમારા સંવાદદાતા કામેશ. કામેશ, ભારતની આર્થિક સ્થિતિ સૌથી ખરાબ અને નબળી સ્થિતિ વિશે ચોંકાવનારો ખુલાસો કર્યો છે વર્લ્ડ બેંકે, કે જેમાં જીડીપીમાં 9.6%ના ઘટાડાનો અંદાજ. બિલકુલ જાગૃતિ, કહી શકાય કે આ ખૂબ જ ચોંકાવનારા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે. કારણ કે ભારતની આર્થિક સ્થિતિની જો વાત કરવામાં આવે તો અત્યાર સુધીના સમયની સૌથી ખરાબ સ્થિતિ હોવાની વાત સામે આવી છે. ચાલુ નાણાકીય વર્ષમાં ભારતના જીડીપીના દરમાં 9.6%નો ઘટાડો થઈ શકે છે, તેમ વર્લ્ડ બેંકે જણાવ્યું છે. કોરોના મહામારી અને લોકડાઉન એ 2 મહત્વપૂર્ણ કારણભૂત પરિબળ છે ને, જેને લઈને ભારતીય કંપનીઓ અને તેમજ જે ભારતના લોકો જે છે તેમની આવકમાં મોટો ઘટાડો નોંધાયો છે. વોશિંગ્ટન સ્થિત જે વર્લ્ડ બેંકે છે તાજેતરમાં જ પોતાના સાઉથ એશિયા ઇકોનોમિક ફોરમનો રિપોર્ટમાં જણાવ્યું છે કે 2020માં દક્ષિણ એશિયાના અર્થતંત્રમાં 7.7%નો ઘટાડો થશે. આ ઉપરાંત ભારતની વાત કરવામાં આવે તો છેલ્લા 5 વર્ષમાં કહી શકાય કે 6%ની વૃદ્ધિ જોવા મળી હતી ને. આ ઘટાડો ધારણા કરતા ઘણો મોટો છે. એટલે જાગૃતિ, કહી શકાય કે વર્લ્ડ બેંક અને ઇન્ટરનેશનલ મોનિટરિંગ ફંડ IMFની વાર્ષિક બેઠક અગાઉ જ આ અહેવાલ અત્યારે જારી કરવામાં આવ્યો છે ને, જેને લઈને કહી શકાય કે ભારત માટે આ ખૂબ એક મોટા અને આંચકારૂપ સમાચાર કહી શકાય કે ચાલુ વર્ષમાં ભારતના જીડીપીમાં 9.6% ઘટાડાનો અંદાજ વ્યક્ત કરાયો છે. જી કામેશ, આભાર તમામ વિગત માટે. તો ભારતની આર્થિક સ્થિતિને લઈને સૌથી ખરાબ સમાચાર અને ત્યાર સુધીના સૌથી મોટા સમાચાર કે ચાલુ વર્ષે ભારતમાં જીડીપીમાં 9.6%નો ઘટાડો નોંધાઈ શકે છે, અને આ ચોંકાવનારો ખુલાસો કર્યો છે વર્લ્ડ બેંકે, કે જ્યાં ચાલુ વર્ષે ભારતમાં જીડીપીમાં ઘટાડો અને ગરીબી રેખામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. અને હવે વાત એલાને જંગની. ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી 8 બેઠકો માટે પેટા ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ ચૂકી છે. ત્યારે હવે ભાજપ અને કોંગ્રેસ પણ કવાયતમાં આવી ગયો છે. વિધાનસભાની 8 બેઠકો માટે પેટા ચૂંટણી યોજાશે, અને ભાજપ અને કોંગ્રેસ આ 8 બેઠકો માટે આજથી ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયાની શરૂઆત કરશે. ભાજપ કોંગ્રેસ સહિત રાજકીય પક્ષ ચૂંટણી પ્રક્રિયામાં હાલ તો વ્યસ્ત છે. પ્રચારમાં પણ લાગી ગયા છે. ભાજપના ઉમેદવારો 12મી બાદ ઉમેદવારી ફોર્મ ભરશે.
કોંગ્રેસના ઉમેદવારો માટે 2 નામની પેનલ હાઈકમાન્ડ સમક્ષ મોકલી અપાઈ છે, એટલે કે નામ ઉપર ચર્ચા વિચારણા ચાલી રહી છે. 19 ઓક્ટોબર સુધીમાં ઉમેદવારોનું આખરી ચિત્ર સ્પષ્ટ થઈ જશે. આજથી ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયાની પણ શરૂઆત થવા જઈ રહી છે. ભાજપ અને કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષો ચૂંટણી પ્રક્રિયામાં વ્યસ્ત દેખાઈ રહ્યા છે અને ભાજપ અને કોંગ્રેસ આ તમામે તમામ 8 બેઠક પોતાના અંકે કરવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. પ્રચાર પણ તેઓએ શરૂઆત કરી દીધી છે. કોંગ્રેસ ભાજપ સામે આક્ષેપ પ્રત્યાક્ષેપ, તો ભાજપ પણ કોંગ્રેસના આક્ષેપ પ્રત્યાક્ષેપનો વળતો જવાબ આપવામાં હાલ વ્યસ્ત. 8 ખાલી પડેલી વિધાનસભાની બેઠકો માટે હવે એડી ચોટીનું જોર લગાવતા જોવા મળી રહ્યા છે ભાજપ અને કોંગ્રેસની સ્થિતિમાં, કે જ્યાં હવે ભાજપના ઉમેદવારો 12મી ઓક્ટોબર બાદ ઉમેદવારી ફોર્મ ભરશે અને કોંગ્રેસના ઉમેદવારો માટે 2 નામની પેનલ હાઈકમાન્ડ સમક્ષ છે. ત્યારે ઉમેદવારોના નામ ઉપર ચર્ચા વિચારણા અને ગહન ચર્ચાની શરૂઆત પણ થઈ ચૂકી છે. જોકે 19 ઓક્ટોબર સુધીમાં ઉમેદવારોના નામને લઈને ચિત્ર સ્પષ્ટ થઈ જશે. આજથી ઉમેદવારી પત્ર ભરવાની પણ શરૂઆત થવા જઈ રહી છે. ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી આ 8 બેઠક કે જેને પોતાના અંકે કરવા માટે હવે ભાજપ અને કોંગ્રેસ દ્વારા એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. નવેમ્બરમાં ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી 8 બેઠકો પર પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે. તારીખોની જાહેરાત થઈ ચૂકી છે અને તારીખોની જાહેરાત થતાની સાથે જ ભાજપ અને કોંગ્રેસ દ્વારા હવે કવાયત શરૂ કરી દેવામાં આવી છે. આ 8 બેઠક પર જીતનો આશાવાદ બંને પક્ષ સેવી રહ્યા છે. વધુ વિગત આપી રહ્યા છે અમારા સંવાદદાતા અરુણ શાહ. અરુણ, જે પ્રકારની વિગતો સામે આવી રહી છે તે મુજબ હવે ઉમેદવારી પત્ર ભરવાની શરૂઆતની પણ વાત થઈ રહી છે અને આ સાથે ભાજપ અને કોંગ્રેસના એડી ચોટીનું જોર પણ લગાવી રહ્યા છે, કારણ કે 8 બેઠક પોતાના અંકે કરવાનો તેઓનો સંપૂર્ણ પ્રયત્ન. મહત્વપૂર્ણ છે કે ગુજરાતમાં વિધાનસભાની ખાલી પડેલી બેઠકો માટે આજે જાહેરનામું પ્રસિદ્ધ થશે. મહત્વપૂર્ણ રીતે જોઈએ તો જાહેરનામું પ્રસિદ્ધ થવાના પગલે આજથી ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયાનો પ્રારંભ થશે. ખાસ કરીને જોઈએ તો ભાજપ, કોંગ્રેસ તેમજ અન્ય રાજકીય પક્ષોએ આ અંગે કવાયત હાથ ધરી છે. ભાજપનો જ્યાં સુધી સવાલ છે ત્યાં સુધી ભાજપમાં જે 8 પૈકીની 5 બેઠકો છે જેમાં કોંગ્રેસમાંથી પક્ષાંતર કરીને ભાજપમાં થયેલા ઉમેદવારોને ટિકિટ અપાય તે નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે. 3 બેઠકો પર લીંબડી, ડાંગ જેવી બેઠકો પર અન્ય ઉમેદવાર ભાજપના પસંદ કરવામાં આવે અને ભાજપના જે સન્નિષ્ઠ કાર્યકર છે તેની ઉમેદવારી થાય એવી શક્યતા પ્રબળ બની છે. મહત્વપૂર્ણ રીતે 12મી પછી ઉમેદવારોના નામની શક્યતા જાહેર કરવામાં આવે એવી પ્રબળ બની છે. કોંગ્રેસનો જ્યાં સુધી સવાલ છે, કોંગ્રેસે પણ પ્રચાર ઝુંબેશને વેગવાન બનાવી છે અને પોતાના પેનલ બનાવીને આ અંગે સ્ક્રુટિની સમિતિ સમક્ષ મૂકી આપી છે અને ટૂંક જ સમયમાં હાઈકમાન્ડ દ્વારા તેના નામને મંજૂરી આપવામાં આવશે. મહત્વપૂર્ણ છે કે આ વખતે ભાજપે જે 8 બેઠકો જે કરવાના હેતુથી એનસીપી તેમજ અન્ય રાજકીય પક્ષો સાથે જે રીતે વાટાઘાટ કરીને રાજકીય વ્યૂહ અપનાવીને તેના ઉમેદવારો પણ ચૂંટણી મેદાનમાં ઉતારે એવી શક્યતા બની છે. એકંદરે કહી શકાય કે આ પેટા ચૂંટણી ચોક્કસ રીતે આગામી સમયની જે વિધાનસભાની 2022ની ચૂંટણી આવશે તેના માટે લિટમસ ટેસ્ટ સમાન બની રહેશે અને ભાજપ અને કોંગ્રેસ વચ્ચે મુખ્ય મુકાબલો રહેશે. જી આભાર અરુણ, તમામ માહિતી બદલ. તો આજથી ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયાની શરૂઆત થવા જઈ રહી છે. ત્યારે બંને પક્ષ સહિતના તમામ રાજકીય પક્ષ છે એ પેટા ચૂંટણીમાં પોતાની બેઠકો પોતાના અંકે કરવા માટે એડી ચોટીનું જોર લગાવશે. પેટા ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ ચૂકી છે અને કોંગ્રેસ પણ પ્રચાર જોશમાં લાગી ગયું છે. કોંગ્રેસ તરફથી પણ કવાયત હાથ ધરવામાં આવી રહી છે. કોઈ પણ કચાશ ન રાખતા આ 8 બેઠક પર હવે કોંગ્રેસ પોતાનું વ્યૂહ દર્શાવી રહ્યો છે. કોંગ્રેસની જનાક્રોશ વર્ચ્યુઅલ રેલી પણ યોજવામાં આવી છે. આજે ખેડૂતોને અન્યાય, મહિલાને અત્યાચાર મુદ્દે કોંગ્રેસની આ વર્ચ્યુઅલ રેલીનું સોશિયલ પ્લેટફોર્મ પર લાઈવ પ્રસારણ કરવામાં આવશે. 200 જેટલા તાલુકામાં એલઈડી લગાવીને આ રેલીનું પ્રસારણ કરાશે. પોલીસની મંજૂરી મળતા ન તેઓએ કોંગ્રેસ દ્વારા વર્ચ્યુઅલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, કારણ કે પોલીસ દ્વારા રેલીને કોઈ જ મંજૂરી આપવામાં નથી આવી. કોંગ્રેસની જનાક્રોશ વર્ચ્યુઅલ રેલી છે આજે, કે જેમાં ખેડૂતોને અન્યાય, મહિલાને અત્યાચાર સહિતના મુદ્દે તેઓ પ્રજાને સંબોધશે.
તમામ પ્રકારના સોશિયલ મીડિયામાં કોંગ્રેસની જનાક્રોશ રેલીનું લાઈવ પ્રસારણ થશે. 200 જેટલા તાલુકામાં LED લગાવીને ત્યાં પણ રેલીનું પ્રસારણ કરાવવામાં આવશે. પ્રજાના જે પ્રશ્નો છે તેને વાચા આપીને લોકો સમક્ષ સરકાર પર ચાપખા પણ મારી શકે છે આ વર્ચ્યુઅલ રેલીમાં કોંગ્રેસ દ્વારા. કારણ કે 8 પેટા ચૂંટણીની બેઠકનો સવાલ અને આ બેઠક ઉપર પોતાનો ભગવો લહેરાવવાની કોંગ્રેસની કવાયત. કોંગ્રેસ દ્વારા પ્રસારનું માધ્યમ અને આ સાથે જ આજે વર્ચ્યુઅલ રેલી જનાક્રોશ રેલી તેઓ યોજી રહ્યા છે. એક તરફ કોંગ્રેસ જ્યાં આજે વર્ચ્યુઅલ જનાક્રોશ રેલી યોજવા જઈ રહ્યું છે, ત્યાં બીજી બાજુ હવે પેટા ચૂંટણીને લઈને કવાયતમાં પણ કોંગ્રેસે ઝંપલાવ્યું છે. વિધાનસભા પેટા ચૂંટણી લઈને કોંગ્રેસની તડામાર તૈયારીઓ શરૂઆત થઈ ચૂકી છે. કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ ફરી એક વખત ગુજરાતની મુલાકાતે આવશે. આજે સવારે 11:15 વાગે તેઓ અમદાવાદ એરપોર્ટ ખાતે આવી પહોંચશે. કોંગ્રેસની વર્ચ્યુઅલ જનાક્રોશ રેલીને રાજીવ સાતવ સંબોધન કરશે. પરેશ ધાનાણી, અમિત ચાવડા, હાર્દિક પટેલ પણ જનાક્રોશ રેલીને સંબોધન કરશે અને પ્રજા સુધી તેઓ પોતાનો અવાજ પહોંચતો કરશે. વિધાનસભાની પેટા ચૂંટણી નજીક આવી રહી છે તેમ કોંગ્રેસની કવાયતની તડામાર તૈયારીઓ પણ ચાલી રહી છે. ત્યારે કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ આજે ફરી એક વખત ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે અને તેઓ કોંગ્રેસની વર્ચ્યુઅલ જનાક્રોશ રેલીને સંબોધશે. બુલેટિનમાં આગળ વધીએ અને વાત કરીએ રાજકોટની, તો મળતી વિગત અનુસાર રાજકોટના મનપાના કર્મચારીઓ હવે ઓફિસ આવશે સાયકલ દ્વારા. રાજકોટ મનપાના કર્મીને લઈને આ મહત્વની વિગત કે જ્યાં પર્યાવરણની શુદ્ધિ અને લોકોની તંદુરસ્તી માટે આ સૂચન કરવામાં આવ્યું છે. મનપા કમિશનર ઉદિત અગ્રવાલે લોકોને સૂચન કર્યું છે અને કર્મીઓને સાયકલ પર ઓફિસ આવવા માટે કહેવાયું છે. શહેરમાં સાયકલનો ઉપયોગ વધે તે માટે મનપા કમિશનરનું આ સૂચન. દર શુક્રવારે સાયકલ પર હવે કર્મચારીઓને આવવા માટે સૂચન કરવામાં આવી રહ્યું છે. રાજકોટથી મહત્વના સમાચાર કે જ્યાં આજે તમામ મનપાના કર્મીઓ છે એ સાયકલ લઈને ઓફિસ આવશે, કચેરીએ આવશે. લોકોની તંદુરસ્તી અને પર્યાવરણના શુદ્ધિકરણ માટે વાતાવરણમાં વધારે પ્રદૂષણ ફેલાય નહીં તેને ધ્યાનમાં રાખતા આ નિર્ણય લેવાયો છે રાજકોટ મનપા કમિશનર દ્વારા. દર શુક્રવારે સાયકલ લઈને ઓફિસ આવવા માટે તેઓએ સૂચન કર્યું છે મનપાના તમામ કર્મીઓને. અને આજે શુક્રવાર છે ત્યારે રાજકોટ મનપાના કર્મીઓ આજે સાયકલ દ્વારા ઓફિસ પહોંચશે. રાજકોટથી મહત્વની વિગત સામે આવી રહી છે તે મુજબ રાજકોટના મનપા કમિશનરે દર શુક્રવારે સાયકલ લઈને ઓફિસ આવવા માટે કર્મીઓને સૂચન કર્યું હતું. ત્યારે આજે શુક્રવાર છે અને આજે રાજકોટ મનપાના તમામ કર્મીઓ સાયકલ લઈને ઓફિસ આવશે. પર્યાવરણમાં જે રીતે વાતાવરણમાં પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે ત્યારે પર્યાવરણની શુદ્ધિ અને લોકોની તંદુરસ્તી માટે મનપા કમિશનર ઉદિત અગ્રવાલે આ મહત્વની ઝુંબેશ અને મહત્વનો હેતુ પાર પાડવા માટે આ સૂચન કર્યું છે. તેવા સંજોગોમાં આજે શુક્રવારે મનપાના તમામ કર્મીઓ સાયકલ લઈને આજે કચેરીએ પહોંચશે. વાત કરીએ અમદાવાદમાં ગઈકાલે તવાઈની, તો જે પ્રકારે ઇન્કમટેક્સ વિભાગે સુપર ઓપરેશન પાર પાડ્યું હતું અમદાવાદના પોપ્યુલર ગ્રુપ પર, ત્યારે 6 જેટલા બંગલા ઉપર પણ તેઓએ સર્ચની કામગીરી હાથ ધરી હતી. 14 બેંક લોકર, ડિજિટલ ડેટાની પણ તપાસ કરવામાં આવી રહી છે. આ સાથે જ જ્વેલરી અને બાકીની રોકડ અંગેની તપાસ પણ ચાલુ છે. ગઈકાલે 25 જેટલી જગ્યા પર દરોડા પાડવામાં આવ્યા હતા. પોપ્યુલર ગ્રુપના ઘરે અને ઓફિસ પર દરોડા તેમજ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. 100 જેટલા અધિકારીઓ આ સર્વેની કામગીરીમાં લાગ્યા હતા. અમદાવાદમાં પોપ્યુલર બિલ્ડર પર આઈટીની રેડનો આ મામલો કે જ્યાં 14 જેટલા બેંક લોકર અને ડિજિટલ ડેટાની તપાસ હાલ હાથ ધરવામાં આવી રહી છે. આ સાથે જ જ્વેલરી અને બાકીની જે રોકડ છે તેને લઈને પણ તપાસ કરવામાં આવી રહી છે. ગઈકાલે 2 ડઝનથી વધુ સ્થળ પર દરોડાની કામગીરી હાથ ધરાઈ હતી. 27 જેટલી ટીમ, 150 આઈટી કર્મચારીઓનો કાફલો આ સમગ્ર કામગીરીમાં લાગ્યો છે. એક બાદ એક વિવાદમાં
પોપ્યુલર બિલ્ડર ફસાતા જાય છે, ત્યારે આઈટી વિભાગના આ સુપર ઓપરેશનમાં પણ તેઓ હવે ફસાઈ રહ્યા છે. વધુ વિગત આપી રહ્યા છે અમારા સંવાદદાતા ભાવેશ, જે પ્રકારે પોપ્યુલર ગ્રુપ ઉપર ગઈકાલે સુપર ઓપરેશન હાથ ધરાયું હતું આઈટી વિભાગ દ્વારા, શું વધુ વિગત મળી રહી છે? જાગૃતિ, ખાસ કરીને વાત કરીએ તો ગઈકાલે વહેલી સવારથી જ અમદાવાદના ઇન્કમટેક્સ વિભાગે અમદાવાદના જાણીતા પોપ્યુલર બિલ્ડરની તમામ જે ઓફિસો છે, તેના રહેણાંક વિસ્તારો છે, તેના જે ભાઈઓ છે તેમના ઘર અને ઓફિસોમાં દરોડા પાડ્યા છે, સર્વેની કામગીરી હાથ ધરી છે અને સમગ્ર દિવસ દરમિયાન આ ઓપરેશન શરૂ રહ્યું હતું. આજના દિવસમાં પણ આ ઓપરેશન જારી રહેશે. ખાસ કરીને વાત કરીએ તો 14 જેટલા બેંક લોકરો પણ અત્યાર સુધી ઇન્કમટેક્સ વિભાગે સીલ કર્યા છે. તે સિવાય મોબાઈલ, લેપટોપ અને કોમ્પ્યુટર સહિતની જે વસ્તુઓ છે તેને પણ સીલ કરવામાં આવી છે. અને ખાસ કરીને જે અજાણ્યા એડ્રેસ ઉપરથી જે દસ્તાવેજોનો જથ્થો મળી આવ્યો છે તે દસ્તાવેજોની તપાસ કરવામાં આવશે અને હવે આગામી 1 થી 2 દિવસમાં જ્યારે રેડ પૂરી થશે ત્યારે ખૂબ જ મોટો દલ્લો ઇન્કમટેક્સ વિભાગને મળી શકે છે, કારણ કે અમદાવાદનું પોપ્યુલર બિલ્ડર ખૂબ જ જાણીતું છે અને કરોડો રૂપિયાના બેનામી વ્યવહારો પણ મળી આવે તેવી પૂરેપૂરી શક્યતાઓ હાલ સેવાઈ રહી છે. જાગૃતિ. આભાર ભાવેશ સમગ્ર જાણકારી બદલ. તો ગઈકાલે અમદાવાદના જાણીતા એવા પોપ્યુલર ગ્રુપ પર ઇન્કમટેક્સ વિભાગે સુપર ઓપરેશન હાથ ધર્યું હતું અને કામગીરીના દોર દરમિયાન 14 જેટલા બેંક લોકર સીલ કર્યા છે, મોબાઈલ અને લેપટોપ પણ તેઓએ સીલ કર્યા છે અને જે પ્રકારે દસ્તાવેજ મળી આવી રહ્યા છે તેને લઈને તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. ત્યારે આજે સમગ્ર દિવસ દરમિયાન પણ આઈટી વિભાગ દ્વારા તમામ તપાસની કાર્યવાહી, રેડની પ્રક્રિયા પણ આગળ ધરાશે. એટલે કહી શકાય કે આઈટી વિભાગને કરોડોના બેનામી હિસાબ મળી આવી શકે છે આ તપાસના અંતે, તેવી પ્રબળ શક્યતા વ્યક્ત થઈ રહી છે. અમદાવાદમાં સૌ પ્રથમ વખત ઇન્કમટેક્સના અધિકારીઓએ પીપીઈ કીટ પહેરીને દરોડા પાડ્યા હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. કોરોનાની મહામારી વચ્ચે અમદાવાદના જાણીતા બિલ્ડર પોપ્યુલર ગ્રુપના 27 જેટલા સ્થળ પર દરોડાની કામગીરી હાથ ધરાઈ. દરોડા પાડવા ગયેલા ઇન્કમટેક્સના અધિકારીઓએ પોતાની તથા અન્યની સલામતી માટે પીપીઈ કીટ પહેરીને દરોડાની કામગીરી શરૂ કરી. દરોડા દરમિયાન કરોડો રૂપિયાના દસ્તાવેજો અને અન્ય ઘણું સાહિત્ય જપ્ત કરી શકાયું છે. એક રૂમ ભરીને તો માત્ર જમીનના દસ્તાવેજ અને બાનાખતની કોપીઓ મળી આવી છે. આ ઉપરાંત બેંકના 14 થી પણ વધુ લોકરની વિગત અને સોનાના દાગીનાઓ પણ મોટા પ્રમાણમાં મળી આવ્યા છે. મહત્વનું છે કે પીપીઈ કીટ પહેરીને આઈટી અધિકારીઓએ પહેલી વખત અમદાવાદમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે, જેમાં અમદાવાદની સાથોસાથ સુરત અને વડોદરાના આઈટી અધિકારીઓને પણ બોલાવાયા અને 150 થી વધુ અધિકારીઓએ 27 સ્થળ પર સર્ચ ઓપરેશન હાથ ધર્યું. હવે વાત કરીએ એક રાજકારણીના નિધનની. તો રામવિલાસ પાસવાનનું 74 વર્ષની વયે નિધન થયું છે. તેઓ લાંબા સમયથી બીમારીમાં સપડાયા હતા. લાંબા સમયથી તેઓની નાદુરસ્ત તબિયત હતી. તેવા સંજોગોમાં રામવિલાસ પાસવાનનું નિધન થયું છે. લાંબા સમયથી તેઓ બીમાર હતા. કેન્દ્રીય પ્રધાન રામવિલાસ પાસવાનનું 74 વર્ષની વયે નિધન થયું છે. બિહાર ચૂંટણી પહેલા જ નિધન થતા બિહાર રાજકીય ગરમાવો આવી ગયો છે અને રાજકીય વાતાવરણમાં શોકનો માહોલ. પુત્ર ચિરાગ પાસવાને ટ્વીટ કરીને આ સમગ્ર દુઃખદ સમાચારની જાણકારી આપી હતી. ત્યારે બિહારમાં એક વધુ રાજકીય અગ્રણી રાજકીય નેતાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. તેવા સંજોગોમાં બિહારના રાજકારણમાં પણ શોકની લાગણી વ્યાપી ગઈ છે. પુત્ર ચિરાગ પાસવાને પિતાના નિધનને લઈને ટ્વીટ કરીને આ દુઃખદ સમાચારની જાણકારી આપી હતી. 74 વર્ષની વયે કેન્દ્રીય પ્રધાન રામવિલાસ પાસવાનનું નિધન થતા પુત્ર ચિરાગ પાસવાને ટ્વીટ કરીને જાણકારી આપી હતી. કેન્દ્રીય પ્રધાન એલજેપીના સુપ્રીમો રામવિલાસ પાસવાન કે જેઓનું નિધન થતા બિહારના રાજકારણમાં હાલ તો શોક વ્યાપી ગયો છે. 2 ઓક્ટોબરે તેઓની હાર્ટ સર્જરી કરવામાં આવી હતી. તેઓ ઘણા લાંબા સમયથી બીમાર હાલતમાં હતા અને લાંબા સમયની બીમારી બાદ તેઓનું નિધન થયું છે. સવારે 10 વાગ્યે તેમના મૃતદેહને નિવાસ સ્થાને અંતિમ દર્શન માટે લાવવામાં આવશે અને ત્યારબાદ અંતિમ વિધિની કાર્યવાહી હાથ ધરાશે. જો કે બિહાર પેટા ચૂંટણી પણ આવી રહી છે અને તે પહેલા જ રામવિલાસ પાસવાનનું નિધન, ત્યારે બિહારના રાજકારણમાં પણ હાલ શોક વર્તાયો છે. પુત્ર ચિરાગ પાસવાને
પિતા રામવિલાસ પાસવાનના નિધનને લઈને ટ્વીટ કરીને આ દુઃખદ સમાચાર આપ્યા હતા અને જાણકારી આપી હતી ટ્વીટ કરીને। કેન્દ્રીય પ્રધાન અને એલજેપી સુપ્રીમો છે રામવિલાસ પાસવાન કે જેઓનું 74 વર્ષની વયે લાંબી બીમારી બાદ અવસાન થયું છે। અને હવે જોઈએ અનલોક 5। હવે જો તમારે ઘરે બેઠા સારવાર લેવી હોય તો ઈ-સંજીવનીનો પ્રારંભ થઈ ગયો છે। જી હા, ઘરે બેઠા કોઈ વ્યક્તિને જો સારવાર જોઈતી હોય તો ઈ-સંજીવની ઓપીડીનો પ્રારંભ થયો। ઈ-સંજીવનીની ઓપીડીનો પ્રારંભ મુખ્યપ્રધાન અને નાયબ મુખ્યપ્રધાને કરાવ્યો। ઈ-સંજીવની ઓપીડી હોસ્પિટલ પર દર્દીઓનું ભારણ ઓછું થશે। ઘરે બેઠા જ દર્દીઓને હવે સારવાર મળી રહેશે। રાઇટ જોબ એટ રાઇટ ટાઈમ આ સ્લોગન હેઠળ આ મહત્વની ઓપીડી શરૂ કરવામાં આવી છે। ઈ-સંજીવની ઓપીડી કે હવે ઘરે બેઠા દર્દીઓ પોતાની સારવાર માટે ઈ-સંજીવની ઓપીડીનો ઉપયોગ કરી શકે છે અને ઈ-સંજીવની ઓપીડીના આ શરૂઆતને લઈને હવે હોસ્પિટલ ઉપર દર્દીઓનું ભારણ ઓછું થશે અને હોસ્પિટલમાં જે પ્રકારની તકલીફોની વાત સામે આવતી હોય છે તેમાં પણ ઘટાડો થઈ શકે છે। ઈ-સંજીવની ઓપીડીનો પ્રારંભ કરાવ્યો મુખ્યપ્રધાન રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલના હસ્તે। હવે જો કોરોનાની મહામારી વચ્ચે ગુજરાતની સ્થિતિ પર નજર કરવામાં આવે તો છેલ્લા 24 કલાક દરમિયાન 1278 નવા કેસ, 10ના મોત અને 1266 જેટલા દર્દીઓ રિકવર થયા છે। આ સાથે જ 1,47,000થી વધુના કેસ કુલ કેસમાં નોંધાયા છે। છેલ્લા 24 કલાક દરમિયાન નોંધાયેલા આ કેસની વાત અને ગુજરાતની સ્થિતિની આપણે વાત કરી રહ્યા છીએ કે જ્યાં છેલ્લા 24 કલાક દરમિયાન નવા કેસ અને રિકવર થયેલા કેસની વચ્ચે આંશિક જ તફાવત જોવા મળી રહ્યો છે। એટલે કે રિકવરી રેટ હવે સુધરી રહ્યો છે અને તેની સામે નવા કેસમાં આંશિક ઘટાડો, કારણ કે રિકવરી છે 1266 દર્દીઓની અને નવા કેસ 1278 નોંધાયા છે। છેલ્લા 24 કલાક દરમિયાનના આ કોરોનાની મહામારીને લઈને આંક સામે આવી રહ્યા છે તે મુજબ ગુજરાતમાં કુલ કેસ 1,47,951 પર છે। ગુજરાતની છેલ્લા 24 કલાકની સ્થિતિ ઉપર આપણે નજર કરી રહ્યા છીએ કે જ્યાં 1278 નવા કેસ સાથે હવે કુલ કેસ આંક પહોંચી ચૂક્યો છે 1,47,000ને પાર, જેમાં છેલ્લા 24 કલાક દરમિયાન સુરતમાં 176 અને ત્યારબાદ અમદાવાદમાં 169 સૌથી વધુ કેસ નોંધાયા છે આ બંને મહાનગરોમાં। છેલ્લા 24 કલાક દરમિયાનની આ સ્થિતિ કે જ્યાં 10 જેટલા દર્દીઓના મોતના સમાચાર પણ મળી રહ્યા છે તો વળી ડિસ્ચાર્જ થનાર દર્દીઓ 1266 અને નવા કેસની સંખ્યા 1278, એટલે કે નવા કેસની સામે હવે રિકવરી રેટ પણ સુધરી રહ્યો છે અને આ બંને કેસની વચ્ચે હવે આંશિક તફાવત જ રહી ગયો છે। રાજકોટમાં 88, વડોદરામાં 82 અને જામનગરમાં 65 દર્દીઓ નોંધાયા છેલ્લા 24 કલાક દરમિયાન। ગુજરાતની સ્થિતિ જોઈ અને હવે વાત કરીએ દેશની સ્થિતિની તો છેલ્લા 24 કલાક દરમિયાન ફરી એક વખત દેશમાં રિકવરી રેટમાં ઉછાળો જોવા મળી રહ્યો છે। એટલે કે નવા કેસની સરખામણીમાં હવે સાજા થયેલા દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે। છેલ્લા 24 કલાક દરમિયાન 78,000 જેટલા દર્દી રિકવર થયા છે કોરોનાની સામે અને તેઓએ કોરોનાને માત આપી છે, જ્યારે કે છેલ્લા 24 કલાક દરમિયાન નવા 70,000 કેસ નોંધાયા છે। એટલે કે નવા કેસની તુલનામાં હવે રિકવર થનાર દર્દીઓની સંખ્યામાં ઉછાળો અને નોંધપાત્ર સુધારો જોવા મળી રહ્યો છે। બુલેટિનમાં આગળ વધીએ। જો તમે અમદાવાદમાં અને ખાસ કરીને પોશ વિસ્તારમાં રહો છો તો તમારે શિક્ષિત થવાની જરૂર છે અને જો તમને એમ થતું હોય કે અમે પોશ વિસ્તારમાં રહીને અભણ કઈ રીતે હોઈ શકીએ તો આ સમાચાર તમારી માટે છે। શિક્ષિતો નથી સમજતા, ભણેલા કરે છે અભણ જેવું વર્તન।
ઉચ્ચ વર્ગ નથી કરતો નિયમોનું પાલન અને એટલે જ પોષ વિસ્તારમાં વધ્યું કોરોનાનું સંક્રમણ. આ અમે નહીં પરંતુ એએમસીએ કરેલો સર્વે કહી રહ્યો છે. સર્વેના તારણ મુજબ છેલ્લા કેટલાક સપ્તાહથી શહેરમાં પૂર્વ વિસ્તાર કરતા પોષ ગણાતા પશ્ચિમ વિસ્તારમાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે. પોષ વિસ્તારના લોકોનું ટોળે વળવું, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના નિયમોનું પાલન ન કરવું ધનિકોને મોંઘું પડી રહ્યું છે અને એટલે જ અમદાવાદમાં શ્રમિકો કરતા ધનિકોમાં પોઝિટિવ કેસનું પ્રમાણ 5 ગણું વધારે છે. પૂર્વ અમદાવાદના જમાલપુર, ખાડિયા, ગોમતીપુર, નરોડા અને ઓઢવ જેવા વિસ્તારોની સરખામણીમાં પશ્ચિમના પોષ ગણાતા જોધપુર, બોપલ, બોડકદેવ, ચાંદખેડા, સાબરમતી, પાલડી અને નવરંગપુરામાં પોઝિટિવ કેસમાં વધારો નોંધાયો છે. એએમસીએ શહેરના 447 કડિયા નાકાઓમાં 2886 ટેસ્ટ કર્યા, જેમાંથી માત્ર 40 એટલે કે 1.4% પોઝિટિવ કેસ મળ્યા. જ્યારે પશ્ચિમ ઝોનમાં આવેલા અને બિઝનેસ હબ ગણાતા પોષ વિસ્તાર નવરંગપુરામાં 395 સેમ્પલમાંથી 31 એટલે કે 7.8% કેસ પોઝિટિવ નોંધાયા. એએમસીના સર્વેમાં વધુ એક ચોંકાવનારું તારણ બહાર આવ્યું, જે મુજબ શહેરમાં 55% કોરોના દર્દીઓની આવક 50,000થી વધુ છે. એટલે કે શહેરની 44 ખાનગી હોસ્પિટલોમાં 55% કોરોના દર્દીની માસિક આવક 50,000થી વધારે છે. તંત્રની માનીએ તો પશ્ચિમ વિસ્તારમાં લોકોની નિષ્કાળજી વધારે છે. લોકો બેફામ અને બેદરકાર બન્યા છે. ખાસ કરીને શહેરના એસજી હાઈવે પર રાતના સમયે લોકો ટોળે વળી સોશિયલ ડિસ્ટન્સનો છેદ ઉડાડે છે. ત્યારે કહી શકાય કે શિક્ષિતોએ સાચા અર્થમાં શિક્ષિત થવાની જરૂર છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. તો ટી ટાઈમ ન્યૂઝમાં આજ બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.